સો ગાઈસ અમે લોકો ક્રિશિવ અને પરીને મૂકવા સ્કૂલે જઈએ છીએ તો ક્રિશિવ વહેલો આવી ગયો અને આ બાજુ પરી કઈ ગઈ પરી દેખાતી નથી પરીના ઝાંઝરનો અવાજ આવે છે ઝાંઝરી એની ખખડે છે આવી ગઈ ચલો ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આ બાજુ ક્રિશિવ અને પરી બંને જણે દર્શન કરી દીધા અને ત્યાં ગુલાબ થયા તો એની બતાવે છે મેં લઈ લીધું છે લીમડાનો રસ તો રસ લઈને હવે હું ક્રિશિવ પરી મૂકવા જઈશ ને ત્યાર પછી જઈશ ઘરે ગાઈસ જો ચા બનાવી દીધી છે આજે ઢોકળા બનાવ્યા છોકરાઓને મેં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આપી તો હવે અમે કરીશું ચા નાસ્તો જોડે ખાખરા ખાઈશું ગાઈસ બાલ્કનીમાં બહુ ગંદુ થઈ ગયું હતું ને અહીંયા કબૂતરનો વધારે ત્રાસ છે રોજ કબૂતર આવે છે અને છી કરીને જતા રહે છે ને પછી મારે બધું સાફ કરવું પડે છે તો આજે પાણી આવ્યું હતું ને હજુ ગયું નથી તો મેં વિચાર્યું ફટાફટ બાલ્કની ધોઈને ચોખ્ખી એક બાજુની બાલ્કની ધોઈને ચોખ્ખી કરી ત્યાર પછી મેં બીજી બાજુની બાલ્કની ધોઈને ચોખ્ખી કરી એ સુકાવાની રાહ જોઉં છું અને ત્યાં સુધી હું તમને બતાવ્યું કે ત્રીજી બાજુની બાલ્કનીમાં ત્યાં પણ બહુ કબૂતર આવતા હતા તો પછી મેં બધું સાફ કર્યું અને જો એને પણ ચોખ્ખી કરી દીધી છે બધો સામાન સેટ કરીને મૂકી દીધો તો ગાઈસ જો મેં બધું કામ પતાવી દીધું છે ને થઈ ગયા છે 10:30 તો હવે જઈશ ક્રિશિવને લેવા અને આ બાજુ દાદી આવી ગયા છે કાલે દાદીને આંખમાં દુખતું હતું તો અમે નડિયાદ લઈ ગયા હતા તો એ નડિયાદ એમની આંખ બતાવીને આવ્યા તો એમની આંખમાં મોતિયો આવ્યો છે તેનું ઓપરેશન કરાવવાનું છે પણ દાદી કે ના હમણાં નથી કરાવવું તો દાદી કે 15 દિવસ પછી કરાવીશ તો દાદીને જવું હતું ઘરે પરંતુ મેં જવા ના દીધા મેં દાદીને કહ્યું કે તમે અમારી સાથે રહેજો કારણ કે છોકરાઓને પણ બહુ ગમે છે દાદી સાથે રહેવાનું અને હોય છે તો દાદીનોય ટાઈમ જતો રહે છે ને છોકરાઓનોય ટાઈમ જતો રહે છે ને મને થોડું ઓછું પજવે તો દાદીને અત્યારે મેં નાસ્તો કરવા આપ્યો છે તો પ્રોટીન આપ્યું છે દાદીને તો સિંગ અને ચણા આપ્યા છે શું દાદી ના મીઠાસવાળી વધારે છે ખારી વધારે લાગે છે તો દાદીને સિંગ ચણા આપ્યા અને કહ્યું છે કે હવે તમે તમારી રીતે થોડો નાસ્તો કરો પછી હું જઈશ અને ગાઈસ હું સવારમાં આજે 3 જગ્યાએ પેટ્રોલ પંપે ગઈ હતી તો ત્યાં પેટ્રોલ પંપ બંધ છે અને ત્યાં પેટ્રોલ પણ નથી તો આજે મારે ગમે તે રીતે પેટ્રોલ પુરાવવું પડશે કારણ કે આવતા અઠવાડિયેથી પરીની પરીક્ષા છે અને ક્રિશિવને મૌખિક ટેસ્ટ છે તો એના લીધે મારે ગમે ત્યાંથી પેટ્રોલ આજે શોધવું પડશે અને પેટ્રોલ પંપે જઈને ત્યાં હું પેટ્રોલ પુરાવીશ ને જો અલગથી બોટલમાં ભરી આપશે તો હું બોટલમાં ભરીને પણ લાવીશ અને એને સ્ટોર કરી રાખીશ કે જ્યારે જરૂર પડે ત્યારે એક્ટિવામાં એડ કરી દેવાય સો ગાઈસ સમય થઈ ગયો છે હવે હું જઈશ ક્રિશિવને લેવા ત્યાંથી જઈશ પેટ્રોલ પંપે અને આ બાજુ મેં ટીવી ચાલુ કરી દીધું છે તો દાદી જોશે ટીવી અને દાદીને મેં કહ્યું છે કે મોડું થશે એટલે તમે તમારી રીતે જમી લેજો ત્યાં સુધી હું જાઉં છું સો ગાઈસ હું આવી ગઈ છું પેટ્રોલ પુરાવા તો જો કેટલી બધી લાંબી લાઈન છે છેક રોડ સુધી પહોંચે એટલી લાંબી લાઈન છે અને હજુ લાગે વેઇટિંગમાં છે ને પછી કદાચ બંધ પણ થઈ જશે સો ગાઈસ જો હું અહીં આવી ગઈ છું પેટ્રોલ પુરાવા પણ લાઈન બહુ છે એટલે લાગે છે કલાક જેવું થશે અમે આવી ગયા છે પરીની સ્કૂલ તરફ અને પરીની સ્કૂલમાં બેલ પડવાનો ટાઈમ છે તો ક્રિશિવ બાકડા પર રમે છે શું છે બતાય લાકડી છે ગાઈસ હું દ્રાક્ષ લાવી તો ક્રિશિવ કે દ્રાક્ષ ખાવી છે તો એની જોડે મેં ઠંડા પાણીથી દ્રાક્ષ ધોવડાવી અને પછી એ ખાઈ છે જો ગાઈસ મેં કઢી બનાવી છે બાએ ભાત બનાવી દીધેલો અને આ સેવસર વધ્યું છે તે ગરમ કરસ ને ક્રિશિવ એક બાજુ ખાય છે સિંગ ચણા અને આ મોરી સિંગ ખાય છે ક્રિશિવ હા ક્રિશિવ કરે છે ડીજેનું ચાર્જિંગ કરે છે પણ એમાં તો 100% બેટરી છે પણ એ ચાર્જિંગ ફૂલ છે ફાટશે પછી હા ભમ કરતું બધું હા કાઢી લે ફૂલ છે બેટા બેટરી એમાં ફરી વાઇપર કેમ તોડ્યું તે તો તારા હાથમાં વાઇપર હતું મેં તો તારા હાથમાં જોયું રિપેર થઈ જાય જો થઈ ગયું રિપેર જા મૂક્યા અંદર સો ગાઈસ પરી બનાવે છે ચા તો પરીએ ચાનું પાણી મૂકી દીધું છે ચાનો ડબ્બો ને મોરસનો ડબ્બો લઈને બેઠી છે અને આ બાજુ મેં સવારે ચણા પલાળ્યા હતા અને બીજી બાજુ
દાળ પલાળી દીધી છે. આજે કન્યા પૂજન છે એટલે 4 વાગ્યા એટલે હવે અમે બનાવીશું પ્રસાદી બનાવવાની તૈયારી. અને પરીને પ્રસાદી કરતા જે પાર્સલ આવ્યું છે એ ખોલીને જોવાની ઉતાવળ બહુ જ છે. હવે આજે એની ફ્રેન્ડ આવવાની છે રૂહી, એટલે પરી થોડી વારે મને પૂછે છે કે મમ્મી રૂહી કેટલા વાગે આવશે, રૂહી કેટલા વાગે આવશે? તો રૂહી આવશે 5:30 કે 6 વાગે. પછી કહે છે કે હું એને લઈને બાગમાં જઈશ. 6 વાગે આવશે તો એની બેનપણીને લઈને બાગમાં જશે. પછી એની બીજી બેનપણીઓ જોડે મળાવશે ને એ લોકો રમશે ને આજે બહુ ધીંગા મસ્તી કરશે. અને આ બાજુ ક્રિશિવ ચોકડીમાં જતો રહ્યો છે. ચોકડીમાંથી શું જોવે છે ક્રિશિવ? તો જો અમારે પાછળની સાઈડમાં પણ મોટો ગાર્ડન છે. ગાર્ડન દેખાય છે જે અમારો તો નથી, પણ પાછળ જે કોલેજનું સેન્ટર છે ત્યાં ક્વાર્ટર છે, એ ક્વાર્ટર્સવાળાનું ગાર્ડન છે. પરંતુ અહીંયાથી એ નજારો બહુ સરસ જોવા મળે છે. ક્રિશિવ ઊભો જોવે છે. ક્રિશિવ અને પરી બટેકા છોલવા બેસી ગયા છે. તો ક્રિશિવને બટાકો ગરમ માટે પલ્લીનો પાડે છે અને પાછળ દાદી છે એ લોટ બાંધે છે પૂરીનો. જમવાનું બનાવશે. શું છે આજે? કન્યા પૂજન છે એટલે આજે જમવાનું બનાવવાની તૈયારી કરી છે. હા મને કહ્યું તો ચાલો ફટાફટ બટેકા છોલો. હું કેવું ફટાફટ છોડું છું. આને છોડું. આટલા બધા બટેકા છોડવાના છે જુઓ. છતાં પણ બંને જણ એક બટેકા માટે ઝઘડે છે. ગાઈસ જો પૂરીઓ બનાવવાની તૈયારી ચાલુ છે. બીજી બાજુ ફરીથી તેલ ગરમ કરવા મૂક્યું. આ બાજુ દાળ બને છે. ચણા બફાઈ ગયા છે એ ચેક કરવાના છે. અને ખીર માટે રાઈસ પલાળી દીધા છે. અને આ બાજુ બા પૂરી તરે છે અને પરી પૂરી એક પ્લેટમાં ભરીને મને આપે છે. અને આ બાજુ જો ક્રિશિવને એક લુવો આપ્યો છે. એને 10-15 વખતે લુવાનું પૂરી બનાવે છે ને તોડે છે અને પછી બતાવે છે કે મમ્મી કેવી બની. તો જો અમારે આજે તૈયારી ચાલુ છે બધી. અમે ક્યારના પૂરી બનાવીએ છીએ તો હવે 8-9 લુવા બચ્યા છે. આ બાજુ પરીએ બીજી પૂરી ભરીને મને આપી દીધી છે. તેલ ગરમ કરવા બીજું મૂક્યું છે અને આ બાજુ પૂરી ઠંડી થાય છે. અને એક છાબડાની પૂરી બની હતી, ઠંડી થઈ તો એ પૂરી ઠંડી પરીએ ડબ્બામાં ભરી દીધી છે. તો ગાઈસ જો કન્યાઓ આજે વધી ગઈ છે તો બધી કન્યાઓને મેં બેસાડી છે જમવા. એ બધી જમે છે. આ બાજુ આ નાનું છોટું આવ્યો છે. હે છોટું, હેલો. પછી આ બાજુ જયું છે, ધ્રુવ છે. અને આજે ક્રિશિવ એ રૂમમાંથી બહાર નથી આવતો કારણ કે અહીંયા જે સામાન ગોઠવ્યો છે તો ક્રિશિવ કે હું આ સામાન બધું સાચવીશ. તો ક્રિશિવ સામાન સાચવવા બેઠો. જુઓ તો કેટલા બધા ઢગલો વાસણ થઈ ગયા છે. તો વાસણ ધોવા બેઠી તો પરી કે મમ્મી લાવ્યું વાસણ વિછારવા લાગુ. તો પરી વાસણ વિછરાવે છે અને સાચીએ કર્યા છે પોતા. તો મારું થોડું કામ ઓછું થઈ ગયું છે. અને હું અને પરી બેસી ગયા છે વાસણ ધોવા. અને ડીશો ધોવાઈ ગઈ છે અને હવે અમે પાછી ડીશો આપવા જઈશું. ચાલો થોડી તું લઈ લે ને થોડી તું લઈ લે. બંને જણ થોડી લઈ લો. પરી આવું છે નીચે? હા બાપા રહી. આવજો. ગુડ નાઇટ.